खुशियों से नहा जाएंगे। अगले इन 24 घंटों के बाद कमल की तरह आपका भाग्य खिलेगा, क्योंकि इस राशि के जातकों ने बहुत ही तकलीफ सहन की है, लेकिन अब आपकी जिंदगी पुनः पटरी पर आने वाली है और फिर से आपकी किस्मत को उड़ान भरने वाली है। लेकिन दोस्तों, आपने अक्सर अपने जीवन काल में यह बात नोटिस किया होगा कि जब जब आप खुश होते हैं तब लोग आपको गिराने के लिए, नीचा दिखाने के लिए पीछे पड़ जाते हैं। ऐसे में हम नहीं चाहते कि आपको फिर से दुख दर्द, गरीबी का मुंह देखना पड़े। आप कुछ विशेष बातों को ध्यान में रखकर पढ़ते रहेंगे। ना इंसान ही सबसे बड़ा दुश्मन हो जाता है। भगवान श्री कृष्ण ने भी कहा है कि आपके अंदर एक बहुत बड़ी कमी है कि आप किसी से अपना स्नेह मिलनना कार्यक्रम માટે ઉપસ્થિત એવા આ પૂર્વે અમદાવાદ आपकी आर्थिक શહેર स्थिति क्यों પ્રમુખની न પણ खराब જેમણે हो जाए, સફળતાપૂર્વક लेकिन उस वक्त आप જવાબદારી નિભાવી છે। कि आपके અલગ અલગ રાજ્યના સેલમાં પણ ભારતીય જનતા પાર્ટીના कैसे प्राप्त होगी। જવાબદારી નિભાવીને રાજ્ય સરકારના વિવિધ વિભાગો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હસ્તકના પણ જે વિભાગો છે એમાં પણ વિધાનસભાની અંદર સુપેરે વિભાગોનો હવાલો સંભાળીને પોતાના વિભાગ ઉપરાંતના ખૂબ સફળતાપૂર્વક રાજ્યની સરકારમાં જવાબદારીઓ નિભાવીને નીચે સુધી એ નીતિઓ અને યોજનાઓનો લાભ માત્ર અપાયો એટલું નહીં, પણ રાજ્યની સરકારમાં નવું ઇનિશિયેટિવ લેવું, નવા પ્રયોગ કરીને ટેકનોલોજીના માધ્યમનો પણ ઉપયોગ કરીને પોતાના ખાતાથી માંડીને રાજ્ય સરકારમાં ખૂબ સફળતાપૂર્વક જેમણે જવાબદારી નિભાવી, રાજ્યના પ્રમુખ બન્યા પછી સમગ્ર રાજ્યની અંદર પ્રવાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંવાદ, સંપર્ક અને નવો જોમ જુસ્સો એ પૂરું પાડવાનું કામ ઘણા બધા જિલ્લામાં વચ્ચે વચ્ચે પરિસ્થિતિઓના વશ એમના કારણે કેટલાક પ્રવાસો રદ થયા, પણ પુનઃ પાછા ઓન રોડ ઉપર માનનીય પ્રમુખશ્રી સતત રહીને કાર્યકર્તાને પ્રોત્સાહિત કરીને ઉત્સાહ વધારીને નવું દિશાદર્શન અને માર્ગદર્શન આપ્યું છે। એવા માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને હું વિનંતી કરું કે આપ સૌ સાથે પ્રેસ વાર્તામાં આપની સાથે વાર્તાલાપ કરે, જે કાંઈ માનનીય અધ્યક્ષશ્રીને આપની સાથે વાત કરવી છે એ પણ સૌને નમસ્કાર। નૂતન વર્ષના બાદ દિવાળી બાદ પ્રથમ વખત આપણે સૌ મિત્રો આજે અહીંયા મળ્યા છે, ત્યારે મારી પ્રવક્તાની આખી ટીમ પણ છે, સરકારના પ્રવક્તા મંત્રી માનનીય જીતુભાઈ છે, સહપ્રવક્તા બધા જ મિત્રો, આપના આપના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે, આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી ખૂબ ખૂબ શુભકામનાઓ। આજની આ ખાસ વિશેષ પ્રેસમાં સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન મુજબ યુનિટી માર્ચ સરદાર @150ના નામે જે આયોજન થઈ રહી છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અને બીજે પ્રેસ લીધી છે। સરદાર સાહેબ ચોક્કસ જન્મ ગુજરાતમાં થયો હતો, પણ એમણે સમગ્ર વિશ્વ ઉપર ખૂબ મોટી છાપ એ પાડી છે ને આપણા સૌનું ગૌરવ, સ્વાભિમાન। એમનો જન્મ 31 ઓક્ટોબર 1875માં ગુજરાતના ખેડા, હાલ આણંદ ખાતે જિલ્લાના કરંજમાં થયો હતો। ત્યારબાદ બેરિસ્ટર થયા બાદ સતત આઝાદીની ચળવળમાં જોડાયેલા રહ્યા। 1928માં બારડોલીમાં સત્યાગ્રહની ભૂમિકા સંભાળી અને
સરદારનું બિરુદ પ્રાપ્ત કર્યું. આજે અમદાવાદમાં પરેશ થઈ રહી છે એટલે હું ચોક્કસ એક વાતને ટાંકીશ કે સરદાર પટેલ 9 ફેબ્રુઆરી 1924ના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ એટલે મેયર તરીકે ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ 13 એપ્રિલ 1928 સુધી રહ્યો હતો. તેમના યોગદાનમાં 1975માં અનેક સ્મૃતિકાર્યો શરૂ થયા અને 1991માં તેમને ભારતનું શ્રેષ્ઠ નાગરિક તરીકેનો પુરસ્કાર ભારત રત્ન એ આપવામાં આવ્યો. આ બધી વાતો યાદ એટલા માટે કરવી પડે કે આજની આ યુવા પેઢીને આ બધી જ બાબતો એ મીડિયાના માધ્યમથી જ એક નીચે સુધી પહોંચે. દર વર્ષે 31 ઓક્ટોબરે તેમના જન્મદિવસે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સરદાર પટેલ માત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે જ નહીં, પરંતુ તેમણે આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહનું એ સફળ નેતૃત્વ મિત્રો કર્યું. અને આપણને સૌને ગૌરવ થાય, 140 કરોડ ભારતીયોને ગૌરવ થાય કે દેશના 565 રજવાડા એક કરી અને અખંડ ભારતનું એ નિર્માણ કર્યું. સરદાર સાહેબ માટે જેટલા પુસ્તકોમાં જે લખાયું છે, લોકોએ જે કીધું છે કે વર્તનમાં વાસ્તવિકતા, સંકલ્પમાં સત્યવાદી, કાર્યમાં માનવતાવાદી અને ધ્યેયમાં એ રાષ્ટ્રવાદી પુરુષતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતે વિવિધતામાં એકતા આ દરેક પ્રયાસમાં સફળતા હાંસલ કરી છે. અને સરદાર સાહેબનું જે સપનું હતું, આ સપનાને પૂરા કરવામાં માનનીય વડાપ્રધાનશ્રી એમના સપનાને પૂરા કરવા જ્યારે આગળ વધી ત્યારે આજે આપણે બધા જ એક રાષ્ટ્ર અને એક ઓળખની એ સફળતા મિત્રો જોઈ રહ્યા છીએ. પછી એ મોદીજી આપણી એનડીએની સરકાર હોય, વન નેશન વન ટેક્સ સિસ્ટમ હોય, જે જીએસટી બનાવી હોય, વન નેશન વન પાવર ગ્રીડની વાત હોય, વન નેશન વન રેશન કાર્ડની વાત હોય, વન નેશન વન હેલ્થ ઇન્સ્યોરન્સની વાત હોય કે આવનારા દિવસોમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર જ્યારે કામ કરે ત્યારે આ ભારતના લોકતંત્રને મજબૂત એ ચોક્કસ કરશે. આજે સરકારના દરેક કામ, દરેક મિશનમાં એ રાષ્ટ્રીયની એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા એ જ્યારે દેખાય છે. આનું એક સૌથી મોટું ઉદાહરણ એ મિત્રો આપણું એકતાનગર છે. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર એક સ્ટેચ્યુ નહીં, એની નામમાં માત્ર એકતા છે એવું નહીં, પણ એના નિર્માણમાં પણ એ એકતા એ આપણને સૌને એની ઝાંખી દેખાય છે. દેશભરના લગભગ 1,80,000 ગામમાંથી ખેડૂત પોતાના વપરાયેલા ઓજારો લોખંડનું દાન કર્યું. લગભગ 1700 ટન કાંસુ અને 18,500 ટન એ લોખંડનો ઉપયોગ આ થયો. દેશના ખૂણે ખૂણેથી અહીં દરેક ગામમાંથી એક મુઠ્ઠીભર માટી લાવવામાં આવી અને તેનું નિર્માણ એક એકતાની અનુભૂતિ કરાવે. જે સરદાર સાહેબનો વિચાર હતો એ એકતાની અનુભૂતિ કરાવે. આ બધા જ આયામો કદાચ કોઈ કલ્પના ના કરી શકે એ પ્રમાણેના આખા આયામો જોડી અને આખું આ એકતાના કરે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવવામાં આવ્યું છે એ માત્ર ગુજરાતના જ નહીં, માત્ર ભારતના જ નહીં, પણ દેશ વિદેશના તમામ સહેલાણીઓ, પર્યટકો આ ધરતી પર જોવા આવે છે. આજના દિવસે આ પ્રેસમાં કોઈ અન્ય પક્ષને ક્રિટિસાઇઝ કરવા નથી માંગતો, પણ એવું ચોક્કસ કહીશ કે સરદાર સાહેબને ચોક્કસ કોંગ્રેસ દ્વારા સતત અન્યાય કરવો, એમને ભૂલી જવામાં, એમનું અપમાન કરવામાં કોઈ જ કસર છોડી નથી. ભારત રત્ન આપવામાં 41 વર્ષ લાગ્યા મિત્રો. આ આજની યુવા પેઢીને આ સાચી હકીકતોથી માહિતગાર મિત્રો કરવા જોઈએ.
સરદાર વલ્લભભાઈ પટેલ તેમની 150મી જન્મજયંતિ વર્ષ પર આપણે શ્રદ્ધાંજલિ તો અર્પણ કરીએ, પણ આપણને બધાને આ નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ એક પ્રકારનો ગૌરવ અને ગર્વ અનુભવે એ પ્રમાણેનું આખું વ્યક્તિત્વ મિત્રો. તેઓ ભારતીયના એકીકરણની પાછળ આપણને બધાને પણ એક પ્રેરક બળ આપે છે અને સમગ્ર દેશમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન આજે યુનિટી માર્ચ થવાની છે કે સરદાર @150 નામે આ આયોજન થવાનું છે. સમગ્ર યાત્રા કુલ 2 ભાગમાં યોજાવા જઈ રહી છે. સમગ્ર દેશમાં દરેક લોકસભામાં મિનિમમ 3 યાત્રા નીકળવાની છે. ગુજરાતની અંદર વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણું મંત્રીમંડળ, તમામ સંગઠનના તમામ કાર્યકર્તાઓ ગુજરાતની અંદર વિશિષ્ટ એટલા માટે કહીશ કે 182 વિધાનસભાની અંદર આ યાત્રા નીકળવાની છે. 9 તારીખ એટલે આજે જૂનાગઢથી મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ શરૂઆત કરવામાં આવશે. તમામ રાજ્ય સરકારના મંત્રીઓ, સંગઠનના લોકો વિવિધ જગ્યાએ યાત્રામાં જોડાવાના છે. 16 તારીખે કર્ણાવતી મહાનગરમાં નિકોલ વિધાનસભામાં હું પોતે હાજર રહેવાનો છું. 17મીએ માન્ય મુખ્યમંત્રી શ્રી કાટોડિયા વિધાનસભામાં હાજર રહેવાના છે. એવી જ રીતે ક્યાંક ડેપ્યુટી સીએમ હર્ષભાઈ, ક્યાંક જીતુભાઈ, ક્યાંક ઋષિકેશભાઈ, તમામ મંત્રીમંડળના સભ્યો એ અલગ અલગ વિધાનસભામાં જોડાશે. કેન્દ્રીય મંત્રીઓ પણ માન્ય મનસુખભાઈ માંડવિયા, ભીવુબેન, આ બધા જ લોકો અલગ અલગ યાત્રામાં જોડાવા. આ જ રીતે મને તમને કહેતા આનંદ થાય કે આ યાત્રાની શરૂઆત કાં તો સરદાર સાહેબનું સ્ટેચ્યુ હશે, બાબા સાહેબનું સ્ટેચ્યુ, તો કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિને આ સ્ટેચ્યુ આગળ પુષ્પાંજલિ કરી અથવા પૂર્ણમાં પુષ્પાંજલિ કરી આ યાત્રાના આખા રૂટનું મિનિમમ 8 થી 10 કિલોમીટરનો આખો રૂટ એ દરેક વિધાનસભા વાઇઝ અનુકૂળતા મુજબ આખો રૂટ એ ગોઠવવામાં આવશે. સાથે સાથે આ યાત્રા માત્ર સરકાર કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમ નહીં, પણ વિવિધ સમાજના લોકો, સામાજિક સંસ્થાઓ, NGO, આ તમામ લોકો, વિશિષ્ટ વ્યક્તિઓ પણ આ યાત્રામાં જોડાય એવું આયોજન એ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી આ કરવામાં આવ્યું છે. સાથે સાથે આ યાત્રામાં દરેક વિધાનસભા વાઇઝ એ 151 જેટલા યુવાનો એટલે પદયાત્રી તરીકે આ જોડાવાના છે. અને આ પદયાત્રામાં જ્યાં ગ્રામ્ય વિસ્તાર હશે ત્યાં અલગ અલગ પડાવ પણ નાખ્યો હશે. ત્યાં અલગ અલગ ગામ દ્વારા, અલગ અલગ સમાજ દ્વારા, અલગ અલગ NGO દ્વારા ત્યાં એમનું સ્વાગત પણ થશે. સાથે સાથે ઘણી જગ્યાએ જે જગ્યાએ ગામમાં જવાના છે તો અમુક ગામડાઓમાં એ લોકો જે નિશ્ચિત કર્યું છે મુજબ એ લોકોને આવકારવા માટે સામૂહિક કરી યાત્રાને આવકારશે પણ ખરા. અને એક ગામથી બીજા ગામ જાય ત્યારે આ યાત્રાને વળાવવા માટે પણ ગામના લોકો જાય એવી રીતે જશે. આના કારણે વિવિધતામાં એકતા, વિવિધ સમાજના લોકો, વિવિધ સમાજના યુવાનો આ યાત્રામાં જોડાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું. તમામે તમામ સંસદ સભ્યો, તમામ ધારાસભ્યો, તમામ ચૂંટાયેલી પાંખ સંગઠનના તમામ લોકો, આ બધા જ લોકો આ યાત્રામાં જોડાવાના. યાત્રા નંબર 2 આ રાષ્ટ્રીય યાત્રા એ સંવિધાન દિવસ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર આ મહાન નિર્માણના દિવસે આ નીકળવાની છે. આ યાત્રા સરદાર સાહેબના કર્મસ્થળ એ કરમસદી કેવડિયા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અંદાજે 152 કિમી સુધી આ યાત્રા ચાલવાની છે. કુલ 11 દિવસ યાત્રા ચાલશે. પ્રતિદિન 15 થી 17 કિલોમીટર સુધી આ યાત્રા ચાલવાની છે. સમગ્ર દેશમાંથી જિલ્લા દીઠ 4 યુવાનો જુદી જુદી વાહિની દ્વારા આ યાત્રામાં જોડાશે. એટલે આખા દેશભરમાંથી, અલગ અલગ જિલ્લાઓમાંથી રોજના 400-500 કરતા વધારે યુવાનો આ યાત્રાની અંદર જોડાય. અને જે યુવાનો આ યાત્રામાં જોડાયા છે
એમને છેક સુધી રહેવું હોય તો છેક સુધી, પણ મિનિમમ 2 દિવસ સુધી એ બીજા રાજ્યોમાંથી આવેલા યુવાનો આ યાત્રામાં જોડાશે. દરેક પડાવ પર આજુબાજુના ગામના લોકો પોતાની વિશેષતાઓ સાથે જોડાશે. મેં કીધું એમ કે આ યાત્રા દરમિયાન કરમસદ કેવડિયા એ દરેક લોકો સામયું લઈને પોતાનું સ્વાગત કરે. જે રીતે અમે જીતુભાઈ મુસુભાઈ માંડવિયાએ બધા જે રીતે મિટિંગ લીધી અને જે રીતે લોકોનો ઉત્સાહ હતો, અને અમે લોકો કે સામેથી યાત્રાનું સ્વાગત કરવા માટે જઈશું. ઘણા કીધું કે જ્યારે અમારા ગામમાંથી યાત્રા પૂર્ણ થાય એટલે અમે યાત્રાને વળાવવા માટે જઈશું, અને બીજા ગામ જ્યારે સામયું લઈને આવ્યા હોય એટલે યાત્રા એમને આપીશું. આ બધા જ લોકોનો રાત્રિ નિવાસ પણ વ્યવસ્થા મુજબ ત્યાંની કોઈ આશ્રમ શાળા હોય, ત્યાંની શાળા હોય, અમુક ગામોએ તૈયારી બતાવી છે કે અમે આ યાત્રામાં ચાલનારા યુવાનોને એ અમારા ત્યાં રાખીશું. આ રીતે વિવિધતા કરી અને કઈ રીતે એકતા થાય એ પ્રમાણેના દર્શન થાય એ મુજબ આ કર્યું છે. આ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળમાંથી પણ રોજે રોજ કોઈને કંઈ મંત્રીમંડળ, રાષ્ટ્રીય નેતૃત્વ સંગઠનમાંથી પણ કોઈને પણ લોકો આ યાત્રા દરમિયાન જોડાય, અને અન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને પણ અમે લોકોએ આમંત્રણ આપ્યું છે. અત્યારે કેવડિયા ખાતે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, 15 તારીખ સુધી જે કાર્યક્રમ ચાલુ છે એમાં પણ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો સંગઠનના માધ્યમથી પણ દરેક રાજ્યના એક કલ્ચરલ કાર્યક્રમ પણ ત્યાં થઈ રહ્યા છે, અને ત્યાં પણ અલગ અલગ લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે, ત્યાંના કલ્ચરલ કાર્યક્રમો જોઈ રહ્યા છે. એવી જ રીતે આ યાત્રામાં એ દેશભરમાં તમામે તમામ મુખ્યમંત્રીશ્રીને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આમંત્રણ આપવામાં આવ્યા છે. અમે આહવાન પણ કર્યું છે કે આવો સૌ ભેગા થઈ આપણે એકતાના દર્શન કરીએ. આ યાત્રાના સમાપનના દિવસમાં એક દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ યોજાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રામાં સાદગી અને સ્વચ્છતા એ કઈ રીતે રહે આના પણ ચોક્કસ આયોજન કરવામાં આવે છે. દરેક યુવાન સરદારના ગુણો પોતાના જીવનમાં ઉતારે, રાષ્ટ્રભાવના અને એકતા અને અખંડિત એ ભારતના શ્રેષ્ઠ ભારત બનાવવાને ત્યાગની ભાવનાથી અંદર ભાવના પ્રગટે આ યાત્રામાં જોડાય એ મુજબનું કાર્યક્રમ આખા બનાવે છે. રાજ્યનું નિર્માણ તો છે જ, પરંતુ શ્રેષ્ઠ કરવા માટે આજના યુવાનો એ સરદાર સાહેબના આદર્શોને એ પોતાના જીવનના મૂલ્યો બનાવે અને એ રીતે આગળ વધે અને સાચા અર્થમાં એમના ગુણોને ચરિતાર્થ કરે. એ સાચા અર્થમાં એમનું સપનું મિત્રો સાકાર થાય. મીડિયાના માધ્યમથી ફરીથી ગુજરાતની 6.5 કરોડ જનતાને, ગુજરાતના તમામ સમાજના લોકોને, તમામ NGOને અને આપના માધ્યમથી આખા ભારતના 140 કરોડ જનતાને પણ, તમામ યુવાનોને હું આ યાત્રામાં સરદાર @ 150 આ યુનિટી યાત્રાને સફળ બનાવવામાં આપણે સૌ સહભાગી થઈએ અને આ યાત્રા સફળ બને એ જ અભ્યર્થના. ભારત કોઈને કોઈ પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરે.